લોપણ્યો એલા હું કેમ વાંઢો રહી ગયો કોઈ તો મારો મેળ કરો કોડ ચોરી લીધો છે જો તમે મુકેશભાઈ સરવૈયાનો અવોર્ડ બુચ હવે આપણે જોતો હોય ને મુકેશભાઈ તો ઘરે આવી લઈ જાવ. બહુ મસ્ત મજાનું આયોજન કરેલું છે ને એમાં અમારે ઋષિભાઈ તો બધું છે અમારે વાલમભાઈ એમ કહે છે કે સા નાસ્તો કરીને પછી છે ને આપણે બ્લોગ અને રીલ્સ અને ફોટા પાડી શકીએ છીએ. તો ભાઈ ઋષિની છે ને ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. મારો ભાઈ બહુ સારા વ્લોગ બનાવે છે. વિલનને ભાઈ છેલ્લે મારી નાખે છે. એ તો બધાને ખબર છે. હેલો મિત્રો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે બીજો અવોર્ડ લેવા. તો તમને જો ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે. તો આપણે તો આજે અહીંયા ભાવનગરમાં છે, એટલે કે હિલ પાર્ક મારા ઘર સાઈડ જ છે, એટલે કાંઈ ટેન્શન છે નહીં. તો હાલો આપણે સીધા અવોર્ડ ફંક્શનમાં જઈને મળીએ. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો જો અમે લોકેશને હજી નથી પહોંચ્યા અને આવી ગયા છીએ લાલભાઈના ગલ્લે, કેમ કે અમારે અહીંથી ને જવાય ને અમારે આ અત્યારમાં ટ્રેન્ડમાં થોડું હાલે છે. કિરણબેન શું કહેશો તો આજે અવોર્ડ લેવા જાવું ને? બસ કાંઈ નહીં, આજે અમે છે ને બધા એવોર્ડ લેવા જઈએ છીએ, તો અમારી સાથે જોડાઈ લેજો. અમારા આ ઋષિભાઈને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. હું જેમ આગળ વધું છું ને એ ભાઈને પણ આગળ વધે. બ્લોગ ચડાવ્યો કે હજી નથી ચડાવ્યો? હજી નથી ચડાયો. તો આ બેનની ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દે અને આપણે જઈએ. તો હાલો, કેમ કે વધારે પ્રમોશન કાંઈ આપવું નથી હવે. તો મિત્રો જો આવી ગયા છીએ આપણે લોકેશને, અને અમારા અંદર વિક્રમભાઈ ભાષણ આપે છે, એટલે કે પ્રમોશન તો દીપ પ્રાગટ્યનું એવું છે. તો આપણે આવી ગયા છીએ. તો હાલો આપણે અંદર જઈને સીધા મળીએ. बीत जाए जिंदगानी कब आएगी तू चलिया आत चलिया मेरे सपनों की रानी कब आएगी तू आई रुत मस्तानी कब आएगी तू बीत जाए जिंदगानी कब आएगी तू चलिया. તો મેં હવે ડાન્સ કરીશ. કે મજા આવે કે બાકી? અરે એક નંબર. તો અમારે વિક્રમભાઈ છે ને પીચ આપે છે. હું કારું ને જમાયો ગીત બી ગાયું. તમને કીધું શું કેવો તો લાઈક કરો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મોટા ક્યારેક આવો તો હાલો આપણે ડાન્સ જોઈએ. તાળીઓથી વધાવો કિરણ યાદવને. અંકિતાબેન પરમાર એમને એવોર્ડથી સન્માનિત કરશે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. બહુ સારા વિડીયો બનાવે છે. હમણાં મારી હારે એક વિડીયો લાખે વહી ગયો છે. ગગલ્લો પૈણ્યો, હા ગગલ્લો પૈણ્યો એલા હું કેમ વાંઢો રહી ગયો કોઈ તો મારો મેળ કરો. એકવાર જોરદાર તાળીઓથી વધાવો ગગા શેઠને. વાહ ભાઈ વાહ. ઓલું પત્રિકા હા કદી બેટા હું વૈષ્ણવ બોલો. હાલો એ લોહીનો નહોતો હશે બંધાયા તો લાગણી ને હતી યારી એ દોસ્તી કાજે હમ ખાધા એવી ભાઈ બંધી અમારી. એ હારે રમતા ને હારે રમતા યાદ આવે એ દિન કલેજા મળતા નથી અન ફોન કેમ કરતા નથી. એ તારી મારી ભાઈ બંધી ના રંગ છે જુદા. એ વિક્રમ તારી મારી ભાઈ બંધી ના આ રંગ છે જુદા. એ તારો મારો જીવ એક ખોડિયા જુદા. આ મારો ભાઈ વિક્રમ. મુકેશભાઈ માટે એક કડી એટલા માટે હાવજના જડબાશી ના ખેવા થયો છે મારી હારે. એક તો ધારે એને મારે, બીજો એનથી માથા ભારે. પણ મુકેશભાઈ હમણાં ખૂબ ટ્રેન્ડિંગમાં એક નવું સોંગ આવ્યું છે. આજથી 4-5 વર્ષ પહેલા શૂટિંગ કર્યું હતું, પણ અત્યારે ટ્રેન્ડિંગમાં આવ્યું છે. નેહા સુથાર એમાં હિરોઈન છે. એક કડી મુકેશભાઈ
એ નામ રે લખાયું જાનું હે તારું રે હાથમાં અને જીવવું મરવું જાનું મારે તારી સંગાથમાં સાજણ તારી સંગાથમાં એ હર ઘડી મારા મનડે આવે તારી યાદ ગોરી અને શીતમાં મારે શાંતિ નથી નીંદર મારી સોરી એ હર ઘડી મારા મનડે આવે તારી યાદ ગોરી અને શીતમાં મારે શાંતિ નથી નીંદર મારી સોરી અરે નામ રે લખાયું જાનું તારું રે હાથમાં. વાહ ભાઈ વાહ, એકવાર જોરદાર તાળીઓ દઈ દો મુકેશભાઈ સરવૈયાને. અને ભાઈને નામ હતું, લોકડાઉનમાં અમે રમતા હતા, પછી અચાનક આઈડિયા આવ્યો કે વિડીયો બનાવીએ. ગુજરાતી પબજીનો વિડીયો બનાવ્યો, 1 મિલિયન ઉપર પહેલો જ વિડીયો જો મારો. ત્યારથી નામ પડ્યું નીલિયો પીળિયો. અને આપણા પરમ મિત્ર, મારા ડાયા મિત્ર હોય ને એક પરમ અને સૌથી દિલના ક્લોઝ વિક્રમભાઈ હે. અને સાથ સહકાર આપતા રહે છે. ગમે ત્યારે કામ પડે ઇમરજન્સી હેરાન કરું છું અને કરતો રહીશ. તો એકવાર હે ને વિક્રમભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. પરમ મિત્ર એવા કે બીજા નામ શું બોલ્યા હતા? મુકેશ સેન્ટા. મુકેશભાઈ આવી જાવ. હાલો વાલમભાઈ ને નમ્ર વિનંતી કરીએ કે એવોર્ડ મુકેશભાઈ. હા હા મિત્રો અહીંયા એવા અમારા પરમ મિત્ર કે મુકેશભાઈ સરવૈયા અત્યારમાં ધૂમ મચાવે છે. આમ જો આય તો જય માતાજી, નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જશો ભાઈ તમે. તો આજે અમે મજામાં છીએ. એનું કારણ છે કે આજે એવોર્ડ ફંક્શન કરેલું છે અમારા ભાઈ રોહિતભાઈ. હા, રોહિતભાઈ પંડ્યાએ તો બહુ મસ્ત મજાનું આયોજન કરેલું છે ને એમાં અમારે ઋષિભાઈ તો અમારો ખાસ મિત્ર. વાહ ભાઈ વાહ. તો એવું બધું છે. અમારા વાલમભાઈ એમ કહે છે કે સા નાસ્તો કરીને પછી છે ને આપણે બ્લોગ અને રીલ્સ અને ફોટા પાડીએ છીએ. તો ભાઈ ઋષિને છે ને ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. મારો ભાઈ બહુ સારા વ્લોગ બનાવે છે. શૂટિંગમાં ઘણીવાર તમને બધાનું શૂટિંગ બતાવે છે. વાલમભાઈનું, વિક્રમભાઈનું હોય, મારું હોય, ઘણા બધા શૂટિંગમાં હોય છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં ભાઈ, લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરી દેજો. હું કેવો લાલાભાઈ? ભણાભાઈ કઈ કેવું છે? આયા તમારે તો આ જો આ બધી ટીમ એક હારે આવી ગઈ છે અને અહીંયા મોજ માણે છે. હાલે અહીંયા છે એટલે હશે ભાઈ. સોરી હો, એટલે હરીભાઈ બોલો બોલો. આ જો આ બધા એવોર્ડ લઈ લીધા ને હવે બધા ભાગે છે. બ્લોગમાં એક જ વાત કહીશ કે મેરણીવાળા ફિલ્મ ટૂંક જ સમયમાં બહુ સારું આવ્યું છે. તો બધાનો ખૂબ ખૂબ આભારને જોઈ લેજો અને ઋષિને સપોર્ટ કરતા રહેજો. ઋષિ અમારો લાડક વાયો, ભાવનગરનો એટલો લાડક વાયો છે. અને તમારે ભાવનગરની ગમે એવી નાની મોટી મેટર જાણવી હોય તો ઋષિનો બ્લોગ જોઈ લેજો. ઋષિ તમને બધી જાણ કરતો રહેશે. જય માતાજી. એવોર્ડ ચોરી લીધો છે. જો તમે મુકેશભાઈ સરવૈયાનો એવોર્ડ બુચ. હવે આપણે જોતો હોય ને મુકેશભાઈ તો ઘરે આવીને લઈ જાય. આમ જો એવોર્ડ ચોરી લીધો છે. કેમ? એલા ભાઈ મેં કોક ના જોવો ને આમ કેટલા મને એક જ મળ્યો. પણ આમાં તો તમારો ફોટો છે. હું આ તો મારું જ છે. એલા લ્યો મેં જો એવોર્ડ ચોરી લીધો છે. મોશ મજાનો. આમ જો મુકેશભાઈ નો એવોર્ડ ચોરી લીધો અને આ જો હું કેવું ઋષિની ચેનલને કહી દો, ઋષિની ચેનલને કોઈ સબસ્ક્રાઇબ ન કરતા, કોઈ લાઈક ન કરતા, કોઈ શેર ન કરતા, કોઈ કોમેન્ટ ન કરતા, પણ આમ જો મારા ભાઈનો વિડીયો જોજો. વિડીયો જોવો ને તો તમને એટલી મજા આવશે ને કે તમારી હાથે તમે લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો, સબસ્ક્રાઇબ કરજો. એટલે ઋષિના વિડીયો જોજો તમે. હાલો જય માતાજી. વિલન ને ભાઈ છેલ્લે મારી નાખે છે. એ તો બધાને ખબર કાંઈ વાંધો નહીં. મને મુકેશભાઈ સપોર્ટ મને ખબર છે ભાઈ જોવે છે. તો આવો ને આવો સાથ અને સહકાર આપતો રહેજો. મુકેશભાઈને એવોર્ડ મળ્યો ને દિલથી ખુશ છું. વિક્રમભાઈ ઓલે મારી વાત સાંભળો. આ ઓલી ધજા લે ખબર છે. હા હવે બરોબર. હવે સપોર્ટ તો આ છે અમારા ભાઈબંધની જુગલબંધી. આ થેન્ક યુ વિક્રમભાઈ. થેન્ક યુ મુકેશભાઈ. તો જો આપણે મુકેશભાઈને એવોર્ડ આપી દઈએ છીએ. યાદ રાખજો બરોબર. જો આ જો અમારે પ્રવીણ પટેલ. તો આ મારા પ્રવીણ પટેલ છે. પહેલા મારી વાત સાંભળો ભાઈ કે આ પ્રવીણ પટેલ છે ને ભાઈ ઘણા ટાઈમથી અમે મિત્રો છે એને મને બહુ સારો સપોર્ટ કરે છે યાર. કે કોઈ પણ સોંગ હોય ભાઈ તો હું સજેશન છે ને વધારે હું પ્રવીણ પટેલને ફોન કરું કે પ્રવીણ પટેલમાં શું કરાય. મને બહુ સારું સજેશન આપે છે યાર. અને મસ્ત રાઇટર હે પ્રવીણ પટેલ એટલે કાંઈ ન ઘટા. અને અનુભવી માણસ છે. અને હમણાં જ ગીત આવ્યું છે
હા કાલે જ આવ્યું છે. દિલના મારા દર્દની ભરપાઈ કોણ કરશે? તમે એક કડી મારો સથવારો કોણ બનશે? હોરડતી મારી આંખને હવે સોની કોણ કરશે? ઉરડતી મારી આંખને હવે સાની કોણ રાખશે? તો મિત્રો આ સોંગ ભરત સરવૈયા ઓફિશિયલમાં આવ્યું છે અને પૂરું જોજો. બહુ મસ્ત સચિન સોલંકીએ સ્વર આપ્યો છે અને હાર્ટ ટુ સ્ટુડિયોની અંદર રેકોર્ડિંગ કર્યું છે. તો એવું છે ભાઈ, તો કાંઈ વાંધો નહીં, સોંગ જોઈ લેજો ને હું જોયું હોય તો ભાઈ. અને ભાઈ બહુ સારું એવું ભરત સરવૈયા કે મારા મોટા ભાઈ સમાન એવા મારા ભાઈ છે ભરતભાઈ સરવૈયા. તો ભરતભાઈની ચેનલમાં આવેલું છે ભાઈ, ન જોયું તો જોઈ લેજો. અને અમારા રાઇટર એના પ્રવીણભાઈ પટેલ, તો ખાસ કરીને બહુ સારું એવું એને શબ્દ આપ્યા છે અને ગાયું પણ સચિનભાઈ બહુ સારું સપોર્ટ કરી દેજો. તો જો આપણે અવોર્ડ લઈ લીધો મુકેશભાઈ નો. હાલ્યો ભાઈ તમારો અવોર્ડ. શા પછી બીજો આલે અવોર્ડ ની કાંઈ ઓલ્યું નથી. અવોર્ડ જોતો કે મુકેશભાઈ વાળો? હા ભાઈ, હા લાવો. તો આ ભાઈ શા આપી દીધી છે અને હવે આપણે શા પી નાખી બધા હારે હું. તો તમે બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારે જો આ ભાઈ છે ને સ્પેશિયલ કસ્તી એવોર્ડ લેવા આવ્યા છે. હું કેવો? મારું નામ વિનોદ સિંહ છે અને હું એક્ટર અને મોડલ છું. અહીંયા બહુ જ જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈની ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. તો આ ભાઈ કસ્તી એવોર્ડ લેવા આવ્યા છે. તો આમ કેવી ખુશી કેમ છે? બહુ જ સારી ખુશી થઈ અને આવું જ ભવિષ્યમાં પણ થતું રહે એવી આશા કરીએ છીએ. અને નાના મોટા યુટ્યુબને સપોર્ટ મળતો રહે, બસ આ જ એક ઈચ્છા છે. તો મારા સંજયભાઈ જો સમોસા લઈને આવ્યા. હાલ છેલ્લા સમોસા ખાઈ નાખવાનું. હું કે વિશાલ મજા આવી કે બાકી? વિશાલ અમારી હારે આવ્યો છે. જો આ હું કે વિશાલ શાંતિ. ઋષિભાઈને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. તો હાલો તમે બધા બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો મિત્રો જો હવે હું આવ્યો છું એટલે કે વાલમભાઈ ભાઈ જો હું સમોસા કેમ બહુ સારા છે. કેટલા ખાઈ ગયા? બીજું હાલે ભાઈ. જો આગળ ઋષિ તો અમારો ખાસ પરમ મિત્ર લાઈટ પીવો એવો ઋષિ અમારા ભાવનગરનું નાનું એવું ઘરેણું નાનું છે પણ મોટું ઘરેણું બની જાય છે. આ ખૂબ મહેનત કરીને બ્લોગ બનાવે છે. બધાએ ભાવનગરની અંદર કોઈ પણ બહારથી સેલિબ્રિટી આવ્યો હોય તો અમારે ઋષિ પહોંચી જાય. ખજૂરભાઈ હોય તો એ ભલે, જિગ્નેશ કેવીરાજ હોય તો એ ભલે, ઋષિ પહોંચી ગયેલો હોય. ખૂબ મહેનતું છે બ્લોગર. તો સમોસા ખાઈ નાખીએ કેમ? સમોસા ખાઈ નાખી અને ઋષિની ચેનલને બધા મોટી સંખ્યામાં લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો અને બધા મિત્રોને બાપા છે. હાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હાલો સમોસા ખાઈ નાખીએ. હવે વહી આવ્યા છીએ એમની સમોસા ખાવા અને બધા સમોસા દાદી છીએ ગમ ગમાટે. જો હાલો મિત્રો બધા કેટલા ખાઈ ગયા? હાસુ બોલજો. અહીંયા બે. અરે કેટલા સમોસા ખાઈ ગયો? હા જો બેઠો છો. હા કઈક કાળું ધોળું. હા હાજુ બોલ. તે 5 સમોસા સોતું એકવાર રાઈડ નાખો તો એટલે કોલ પ્રેન્કમાં નાખી દે. એકલો જ ભરું છું. અત્યારમાં એવી ન નીકળતી કેમ કે સમોસાનું તેલ છે ને જામે એવું નથી. તો તમને બધાને વિનંતી કરું કે ખજૂરભાઈ તેલ લઈ લેજો. 5 કિલો મોકલાવું મારા વાલા સમોસા. 1 અવોર્ડ મોકલાવું મારા વાલા એમ. તો જો કેટલા લાટ બધા અવોર્ડ થઈ ગયા છે મારા. 5 અવોર્ડ ને બધા ખાવા મળી છે સમોસા. તો હાલો ખાઈ લઈને તમારે ખાવા હોય તો આવતા નહીં બરોબર. બ્લોગમાં બન્યા રહેજો, મારા ભાઈને સપોર્ટ કરજો. મારા ભાઈને સપોર્ટ કરજો ને બ્લોગમાં બન્યા રહેજો. સમોસા 1 મિનિટનો થઈ ગયો વિડીયો. હાલો ખાઈ. તો મિત્રો એવોર્ડ ફંક્શનમાંથી ભાઈ એવા ઘરે વ્લોગ ગેમો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.